ચૌધરી આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। વાત કરીશું મહત્વના સમાચારોની। ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં શારીરિક શોષણનો મામલો સામે આવ્યો છે। પુત્રીને કલાકાર બનાવવા માંગતી માતા પાસે શારીરિક સુખ માણવાની માંગ કરવામાં આવી છે। અશ્વિન સોલંકી નામના પ્રોડ્યુસરે બાળ કલાકારની માતા પાસે અભદ્ર માગણી કરી છે। અશ્વિન સોલંકીએ અમદાવાદ બોલાવીને શારીરિક સુખ માણવાની શરત મૂકી હતી, જે માંગ ન સ્વીકારાતા અશ્વિન સોલંકીએ બાળ કલાકારની માતાને ધમકી આપી હતી અને પુત્રીની કામગીરી ખરાબ કરવાની પણ ધમકી આપી હતી। જોકે સમગ્ર મામલે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, એક બાળ કલાકારની માતા પાસે શારીરિક સુખ માણવાની માગણી કરવામાં આવી હતી, જેને લઈને વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। તો એક ફિલ્મ પ્રોડ્યુસરે બાળ કલાકારની માતા પાસે અભદ્ર માગણી કરી હતી। જો કે પ્રોડ્યુસરની માંગને ન સ્વીકારાતા બાળ કલાકારની માતાએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। એક બાળ કલાકારની માતાને અમદાવાદ બોલાવવામાં આવી હતી, ત્યારબાદ તેની પાસે બાળ કલાકારની માતા પાસે શારીરિક સુખ માંગવાની માગણી કરવામાં આવી હતી। આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા સંજય પાગે। સંજય, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ? જી જયેશ, વાત કરીએ તો વડોદરાની એક બાળ કલાકાર છે, જે એણે સારી મોડેલિંગ ક્ષેત્રે, ફિલ્મ ક્ષેત્રે અને ક્ષેત્રે અભિનય કરેલો છે। તેને વોટ્સએપ ગ્રુપ પર એક મેસેજ આવ્યો હતો। એ મેસેજમાં તેણે જે સચિનભાઈ છે તેમની સાથે સંપર્ક કર્યો હતો અને એમાં એમના જે પ્રોડ્યુસર છે તેની સાથે વાત કરવામાં આવી હતી। અને જ્યારે બાળકીને તેની માતા સાથે પ્રોડ્યુસરને બોલાવવામાં આવી ત્યારે પ્રોડ્યુસરે તેની પાસે અઘટિત માગણી કરી હતી। જાણીશું આખો કિસ્સો છે, છોકરી પાસેથી તેનો સંપર્ક કર્યો હતો। જી, તારો જે છે પ્રોડ્યુસર સંપર્ક કરી હતો, કેવી રીતે તમે સંપર્કમાં આવ્યા કે તમને કામ મળી શકે? એટલે પહેલા અમારો દિલીપ પરમાર નામના માણસ સાથે સંપર્ક થયો હતો અને પછી એમના મામા અશ્વિન સોલંકીનો કોન્ટેક્ટ નંબર અમને આપ્યો હતો અને એવું પણ કીધું હતું કે તમે એમને મળવા જાઓ। એટલે અમે એમને કોન્ટેક્ટ કર્યો હતો અને અશ્વિન સોલંકી અમને એવું કીધું કે તમે અમને અમદાવાદ મળવા આવો। અમે મણિનગર ઉતર્યા અને પછી એ અમને કારમાં રિસીવ કરવા આવ્યા હતા। તો અમે કાંકરિયા પાસે ઊભા હતા અને એમને મારી મમ્મીને એવું કીધું કે મારે તમારી સાથે એકલામાં વાત કરવી છે। તો મારી મમ્મી ગયા અને પછી એમને મારી મમ્મીને એવું કીધું કે હું તમારી છોકરી માટે આટલું બધું કરું છું, તો તમારે પણ મને કંઈક આપવું પડશે। તો મારી મમ્મીએ એવું કીધું કે મારે શું આપવું પડશે, મને કંઈ ખબર નથી પડતી। તો એમને એવું કીધું કે તમારે મારી સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે। તો મારી મમ્મીએ ત્યાં ના પાડી કે ના, હું અમે લોકો આવા બધા કામ નથી કરતા અને આવી રીતે અમે આગળ વધવા પણ નથી માંગતા। ત્યારે એમને એવું કીધું કે હજુ પણ તમારી પાસે સમય છે, તમે વિચારી લો અને જો તમે હા પાડશો તો હું તમારી છોકરીને મોટી સ્ટાર બનાવી દઈશ, એની લાઈફ બનાવી દઈશ। તો જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે, તો આ અંગે ખુદ પ્રોડ્યુસર અશ્વિન સોલંકી અમારી સાથે જોડાઈ ગયા છે। અશ્વિનભાઈ, આપની પર શારીરિક સુખની માગણી કરવાના આરોપ લાગી રહ્યા છે, આપ શું કહેશો? અશ્વિનભાઈ, આપની પર આરોપો લાગી રહ્યા છે કે આપે શારીરિક સુખની માગણી કરી છે, શું કહેશો? હેલો માલિક, મેં કોઈ માંગણી કરી નથી। હું નાનો માણસ છું, કામ અપાવો, કામ મળે તો આપીને જઈએ, લઈ જઈએ, બસ। ના, આપ નાના માણસ છો એટલા માટે મહિલાને કાંકરિયા બોલાવી હતી અમદાવાદ? ના, આવ્યા હતા, બોલાયા નતા, એમને આવ્યા હતા કે અમને મળી જશે, મળજો, તમને કામ આપશે। એ આવ્યા હતા, પરંતુ આપનો સંપર્ક કેવી રીતે થયો મહિલા સાથે? આપનો સંપર્ક કેવી રીતે થયો? એમને નંબર કોકે આપે, મને ફોન કર્યો છે સાહેબ। એટલે મેં કીધું બેન મને મળો, પછી આપણે જોઈ બેન તમને। મહિલાનો આરોપ છે કે આપની કાર લેવા માટે ગઈ હતી। મહિલાનો આરોપ છે આપની ઉપર કે આપની કાર અમદાવાદ લેવા માટે ગઈ હતી ને ત્યાંથી આપ તેને કાંકરિયા લઈ ગયા હતા। ના, એક બીજા બેન બી આવ્યા હતા સાથે। સમગ્ર ઘટના શું હતી?
ઘટના કઈ નથી થઈ સાહેબ. મેં પૂછ્યું હતું, મેં બેન તમે કેટલા પૈસામાં કર્યા, આટલામાં કર્યા, આટલા નાટક કર્યા, બસ બધું બતાવ્યું. મેં એમને બધું બતાવ્યું કે બેન હવે તમને નંબર આપું છે, ભાઈને ફોન કરો, એને જો ઈચ્છા લાગશે તમને કામ મળશે, નહીં મળે તો મને ફોન કરજો. એમને કહે છે ભાઈ નાના કોઈ બી રોલ આપજો, અને મેં મારી ભાણી છે, બસ આ વાત, બીજી કોઈ વાત નથી થઈ. પરંતુ મહિલાનો આરોપ છે કે આપ કાંકરિયા ગયા, તેની દીકરી સાથે પણ વાતચીત કરી, ત્યારબાદ મહિલાને આપ બાજુમાં લઈ ગયા અને આપે એવું પણ કહ્યું કે શારીરિક સુખની માંગણી પણ કરી આપે. નાના માલિક એ કરે તો બાપા હું બધા ત્યાં હતા કાંકરી ગઈ, હું એકલો નતો માલિક, મને ઝાપટ મારી શકતી હતી, એવું ખરાબ કહું તો. પરંતુ આપની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ હતા, હાલો માલિક એમની પાસે મોબાઈલ હતો, મારો ફોન ખેંચી લેતો, રેકોર્ડિંગ કરી લેવું હતું ને. હું એવું માંગી છું કે મારી દીકરી પણ એ બેન તો અમારી મોટી ઉંમરના હતા, એમની સાથે શું કામ માંગણી, અને હું કામ માંગણી કરું, મારે શું લે દાદા? તો આપ તમામ આરોપોને નકારી રહ્યા છો? હા સાહેબ, મેં નથી કહ્યું, તમે કહ્યું ભગવાનની સોગંદ ખાઈ લો. તો આપની વિરુદ્ધ વડોદરા ગુરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, આપ જવાબ આપવા માટે જશો ત્યાં? અરે સાહેબ જેસે એમાં શું વાંધો, મેં ક્યાં ગુનો કર્યો સાહેબ? હું એમ કહું કે બેને મને એમ કીધું હું તમને ખુશ કરી દઈશ, હાલો મારી દીકરીનું કામ વાપરો, તમારી ફરિયાદ લઈ લેશે. તો અહીં એવું માની લેવામાં આવે કે આપની ઉપર લગાવવામાં જે આરોપો આવ્યા છે તે ખોટા છે, એવું માનવામાં આવે અહીં? હા માલિક, તમે કહો એની સોગંદ આજે હું એમ કહું કે બેને મને એમ કીધું કે મારી છોકરીને કામ આપો, હું તમને ખુશ કરી દઉં તો હું ફરિયાદ કરું તો મારું માન છે? પરંતુ તમે સાચા છો તો તમે કેમ પોલીસ ફરિયાદ નથી નોંધાવતા? પણ સાહેબ શેની આમાં નોંધાણી, આ તો નાનું મામૂલી કામ છે, આવ્યો એમને કરવું ના કરવું એમના હાથમાં, કામ કરવું એમને હા પાડ્યું તો બેન તમને એમને નંબર આપે મેં. પરંતુ આટલો મોટો આપની ઉપર દુષ્કર્મનો આરોપ લાગી રહ્યો છે કે મહિલા પાસે આપે શારીરિક સુખની માંગણી કરી છે તેવો આરોપ લાગી રહ્યો છે, આપને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તો આપ સાચા છો તો આપ કેમ ફરિયાદ નથી નોંધાવતા? સાહેબ મને થોડી ખબર કે બેનો આવા નીકળશે ને આવી આપણે માંગણી કરે, આવું આપણે ફસાવજો તો હું પેલા જ ફરિયાદ ના કરું? હું શું કામ ફરિયાદ કરું સાહેબ? મને એવું ન હોય, મનમાં ન હોય તો શેની ફરિયાદ કરી? ને પોલીસે આપની પાસે કોઈ સંપર્ક કર્યો છે? હા સાહેબ, હું માંગણી શું કામ કરું? વડોદરા પોલીસે આપનો કોઈ સંપર્ક કર્યો છે સમગ્ર મામલે? ના ના સાહેબ, મેં કઈ નથી કીધું, તમે તો ભગવાન છોકરાને મંદિર હાથ દઈ દઈએ આપણે. નહીં, મહિલાએ જે આપની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે વડોદરામાં, તો શું વડોદરા પોલીસે આપનો સંપર્ક કર્યો છે? ના, કોઈ નથી કર્યો સાહેબ, હવે એ જાણે ભગવાન જાણે, એને મારી નાખાવે તો મને મરાઈ નાખાવે તમ તારે. બિલકુલ, અશ્વિનભાઈ અમારી સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે પ્રોડ્યુસર જણાવી રહ્યા છે કે તેમની પર લગાવવામાં તમામ આરોપો ખોટા છે, અને આ અંગે અમારી સાથે વડોદરાથી સંવાદદાતા સંજય પાઘે પણ લાઈવ છે. સંજય, જે રીતે પ્રોડ્યુસર સાથે વાતચીત થઈ તેઓ જણાવી રહ્યા છે કે સમગ્ર આરોપો ખોટા છે. જી જયેશ, વાત કરીએ તો આ જે મહિલા છે, બાળ કલાકારની માતા છે, તેણે ગઈકાલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગોરવા વિસ્તારમાં આવ્યું છે, ત્યાં ફરિયાદ નોંધાવી હતી, એક અરજી આપેલી હતી. આ અરજી મામલે હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આપણે જે બાળકીની માતા છે તેમની પાસે જાણીશું કે શું આખી ઘટના છે અને કઈ રીતે એમનો એ થયું હતું. જી, આપણે હમણાં જોયું કે જે છે પ્રોડ્યુસર છે તે કહી રહ્યા છે કે આવી કોઈ જ મેં માગણી કરી છે, શું કહેશો? અને આપણે ફરિયાદ ક્યાં નોંધાવી છે, શું ફરિયાદમાં શું કહ્યું છે? તો પહેલા વાત તો હું એવું જ કહીશ કે આ પ્રોડ્યુસર છે એ ખોટું બોલે છે, એને માંગ કરી છે અને હું એને અહીંયા બરોડા બોલાવીશ. અમે અરજી કરી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં, અમે અરજી કરી છે. હમણાં સાંજે એમને 5 વાગે બોલાયા છે અને હું આ એ બોલે છે એ જૂઠું બોલે છે. એમને આ માંગ કરી છે અને હું કહું છું કે એને માંગ કરી છે. તમે જયારે જે દિગ્દર્શક છે, જે ડિરેક્ટર, એને વાત કરી તો એને શું કહ્યું? આ પ્રોડ્યુસર કહેવાય છે, બીજી શું વાત થઈ તેની સાથે? એટલે દિલીપભાઈએ જે નંબર આપ્યો તો એમને એવું કીધું હતું કે તમે સારી ફિલ્મ છે, તમને કામ કરવા ઈચ્છા હોય તો તમે જાઓ. એના પછી જયારે મેં દિલીપભાઈને વાત કરી હતી કે તમારા મામા મારી જોડે કોમ્પ્રોમાઇઝની માંગ કરે છે, તો એમને એવું કીધું હતું કે બેન તમે એડજસ્ટમેન્ટ કરી લો, કોમ્પ્રોમાઇઝ કરી લો, તમારી રીતે તમારે જે કરવું હશે. પછી મેં ફોન મૂકી દીધો અને પછી મેં જયાભાઈ અને રાજેશ ગોહિલને કોન્ટેક્ટ કર્યો. જી, આપે જે કહ્યું કે આપ મળવા ગયા હતા, તો આપ તો અત્યાર સુધી છોકરી લઈને ગમે ત્યારે મળવા જતા હશો, તો આપને એવું વિચાર ન આવ્યો કે મારી સાથે એવું થશે, તો એ અંગે આપે પહેલા જ તપાસ કરી નથી? ના, એટલે એમાં એવું હતું કે ઘણા બધા ઇન્ડસ્ટ્રીમાં નામો એવા આપણે સાંભળે છે કે બધા સારા જ હોય છે. આ વખતે મને દિલીપભાઈએ કીધું કે બહુ સારા પ્રોડ્યુસર છે અને બહુ સારું તમને કામ મળશે, તમે એકવાર મળવા જાઓ. એ હેતુએ અને મારી છોકરી સારી ટેલેન્ટર છે એ બતાવવા માટે હું ખાસ ગઈ હતી, જોવા માટે કે મારે સારું કામ મળશે, મારા બેબીનું સારું નામ થશે, એ વિચારીને અમે ગયા હતા.
જી આપણે જોયું જયેશભાઈ કે જે બાળકીની માતા છે તેણે જણાવ્યું કે એ જ્યારે ત્યાં મળવા ગઈ હતી ત્યારે જે ડિરેક્ટર છે તેમણે એમને રેફરન્સ આપ્યો હતો અને એ રીતે ડિરેક્ટરના રેફરન્સ આધારે તેઓ મળવા ગયા હતા અને જ્યારે પ્રોડ્યુસરને મળ્યા ત્યારે તેમણે આ રીતે અઘટિત માંગણી કરી છે. તેમણે લક્ષ્મીવિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આજે સાંજે તે લોકો મળવા પણ જવાના છે. આગળની કાર્યવાહી શું થશે તે અંગે જાણકારી મેળવ્યો છે. પરંતુ સંજય, જે રીતે પ્રોડ્યુસર જણાવી રહ્યા છે કે તેમના દ્વારા કોઈ સંપર્ક કરવામાં નહોતો આવ્યો મહિલાનો, મહિલાએ સામેથી તેમનો સંપર્ક કર્યો, તો આ વાતમાં કેટલું તથ્ય છે આપણે મહિલા પાસેથી જાણવા માંગીશું. જી, પ્રોડ્યુસર એમ કે છે કે મેં એમનો સંપર્ક કર્યો તો સામેથી મહિલાએ મારો સંપર્ક કર્યો છે એ અને એના આક્ષેપો મને ખોટા જણાય છે. શું કહેશો આ વિશે? તમને શું આ ખોટું છે? જે પ્રોડ્યુસર કહે છે તદ્દન ખોટું છે. હું કહું છું કે હું ખોટું બોલીશ નહીં, મને ખોટું બોલવું શું છે? મારી ઇજ્જત મારે દાવ પર નથી લગાવી. મારે જે દિલીપ પરમારે નંબર આપ્યો હતો એના પર મેં એને કોન્ટેક્ટ કરીને એમને મને મળવા બોલાયા હતા. બરાબર. જી, મહિલા એમ જણાવી રહ્યું છે કે દિલીપ જે ડિરેક્ટર છે એમણે એમને નંબર આપ્યો તો આ નંબર પર સંપર્ક કરતા ફોટાની આપલે કરવામાં આવી હતી. ત્યારબાદ એમને અમદાવાદ મણિનગર મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. એમ જે મહિલા છે બાળ કલાકારની મદદ તે જણાવી રહી છે. જે બિલકુલ સંજય, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે સમગ્ર મામલો બહાર આવ્યો છે તો ફિલ્મ પ્રોડ્યુસર સાથે પણ વાત થઈ, તેઓએ જણાવ્યું કે મહિલાના આરોપો ખોટા છે. તો બીજી તરફ મહિલા દ્વારા વડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.